2 દિવસમાં ચંદને ચુનીલાલને જોવાની, એ શું કરે છે એ જોવાની, એ સ્વસ્થ તો છે ને એ જોવાની ઈચ્છા અનેક વાર અનુભવેલી. એ વખતે અંદરમાં આકુળતા અનુભવાતી. ત્યારે અનાયાસ ચુનીલાલે ક્યારેક કહેલું ઉપસ્થિત થતું. ચંદન, ગુરુદેવ કહેતા હોય છે કે જ્યારે આકુળ થયા હોઈએ ત્યારે કશું ન કરવું, માત્ર આકુળતા અનુભવવી. ચંદને પૂછેલું, આકુળતા અનુભવવી એટલે? ચુનીલાલે જવાબ આપેલો, અંદરથી કોઈ ઉકસાવે છે એ અનુભવવું. ચંદને સામે પૂછ્યું, એથી શું થાય? ચુનીલાલનો જવાબ હતો, મેં પણ ગુરુદેવને આ જ પ્રશ્ન કરેલો. ત્યારે ગુરુદેવે કહેલું, કોઈ ઉકસાવે અને આપણે ઉકસી જઈએ છીએ ત્યારે આપણે ભગવાનથી દૂર થઈ જઈએ છીએ. અને જે ભગવાનથી દૂર થાય છે એનું બધું બગડે છે. જેમ જેમ આ ઓળખાતું જાય છે તેમ તેમ ઉકસાવનારના પ્રભાવમાં આવવાનું બંધ થતું જાય છે. આથી આકુળતા ઘટતી જાય છે. ગમે તેવા સંયોગમાં સ્વસ્થ રહી શકાય એવું બળ વધતું જાય છે. ચંદને 2 દિવસમાં આનો અનુભવ કરેલો. આજે 3જા દિવસની સવારે એમને ફરી ચુનીલાલને જોવાનો ભાવ થયો. એમણે અનુભવ્યું કે એ ભાવમાં આકુળતા નથી, છતાં એમાં નક્કર પ્રેરણા છે. એમણે ઉજમબેનને પૂછ્યું, બા, એમને જોવું? ઉજંબા બોલ્યા, બેટા. ઉજંબા આગળ બોલી ન શક્યા. એ ગળગળા થઈ ગયા. પોતાની જાતને રોકી ન શક્યા. ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ચંદને એમની પાસે જઈ એમના આંસુ લૂછ્યા. એ આશ્વસ્ત થયા એટલે ચંદને પૂછ્યું, બા, તમને લાગે છે કે એ પાછા ગૃહસ્થના કપડાં પહેરશે? ઉજંબાએ અનુભવ્યું કે ચંદન એકદમ સ્વસ્થ છે. એમને આશ્ચર્ય થયું કે આટલી નાની ઉંમરમાં આ છોકરી આટલી સ્વસ્થ કેવી રીતે રહી શકે છે. પ્રયત્નપૂર્વક સ્વસ્થ થઈ એમણે કહ્યું, ના બેટા. તો ચંદને કહેલું, બા, તો પછી એમને રજા કેમ નથી આપતા? ક્યાં સુધી એમને પૂરી રાખશું? ક્યાં સુધી એમને ભૂખ્યા ને તરસ્યા જોઈ શકીશું? ચંદનના અવાજમાં સહૃદયતા હતી. ઉજંબાને એ સહૃદયતા સ્પર્શી ગઈ. એમની આંખો ફરી ભરાઈ ગઈ. એમણે કહ્યું, સાચી વાત છે તારી. નથી જોવાતું, નથી સહેવાતું. ચંદને કહ્યું, તો પછી એમને રજા આપો બા. આ વિધાનમાં સ્પષ્ટતા પણ હતી અને સ્વસ્થતા પણ. ઉજંબા ચકિત થઈ ગયા. એમની નજર ચંદન પર મંડાઈ. મનોમન એમને વિચાર આવ્યો, હું પણ સ્ત્રી છું, એ પણ સ્ત્રી છે. બંનેનો ચુનીલાલ સાથે સાવ નજીકનો નાતો છે. એ નાતાના કારણે જ હું ચુનીલાલને જવા દેવા તૈયાર નથી. અને એને એવો જ નાતો હોવા છતાં છોકરી એને રજા આપવાની વાત કરે છે. ચંદને કહ્યું, બા, કયા વિચારમાં ખોવાઈ ગયા? ઉજંબાએ ફરી સ્વસ્થ થઈને પોતાના મનની વાત કહી અને પૂછી લીધું, મને કેમ આવો ભાવ નથી થતો? ચંદને જવાબ આપ્યો, બા, એમના પ્રત્યે જે પ્રેમ અનુભવો છો એ પ્રેમને પૂછો.
એ એમને બંધનમાં રાખવા ઈચ્છે છે કે મુક્ત મને જીવતા જોવા ઈચ્છે છે? એ એમને બંધનમાં જોઈને રાજી છે કે વેદના અનુભવે છે? એ એમને સુખી જોવા ઈચ્છે છે કે એમના સુખનો ભોગ લઈ પોતે રાજી રહેવા ઈચ્છે છે? ઉજંબા જોતા જ રહી ગયા. થોડી ક્ષણો પછી એટલું જ બોલી શક્યા, ચંદન બેટા. એમની આંખો ફરી ભરાઈ ગઈ. ચંદન ધીમા પગલે એ રૂમની બારી પાસે ગયા. સાવ થોડી ખુલ્લી બારીમાંથી એમણે અંદર જોયું. ચુનીલાલની આંખો ઢળેલી હતી. મુખ ઉપર અપાર શાંતિ હતી. મોઢા પર અપૂર્વ તેજ હતું. એ તેજમાં દાહકતા ન હતી, શીતળતા હતી. ક્યાંય વ્યગ્રતા કે ઉગ્રતા ન હતી. ન અકળામણ હતી, ન અધીરાઈ. મુખ પરની સૌમ્યતા કહેતી હતી કે કોઈ વાતનો વિરોધ નથી. સમગ્ર દેહ પર ઝળકતી સહજ નિર્ભયતા કહેતી હતી, જ્યાં રાખશો ત્યાં રહીશું, જેમ રાખશો તેમ રહીશું, પણ રહેશું એના શ્રી ચરણોમાં. થોડી ક્ષણો ચુનીલાલને નિરખીને અંદરમાં ચુનીલાલની દશાનું પૂર્ણ અનુમોદન અનુભવતા ચંદને ઉજંબા પાસે આવીને કહ્યું, બા, તમે એમને રૂમમાં કેદ નથી કર્યા, તમારા પ્રેમને કેદ કર્યો છે. એ પ્રેમને કેદમાંથી મુક્ત કરો. એને ગુંગળાઓ નહીં, એને મુક્ત શ્વાસ લેવા દો. તમારા પ્રેમના દુશ્મન ન બનો, એને પ્રેમ કરો. ઉજંબા સ્તબ્ધ થઈ ગયા. એમને એ જ અવસ્થામાં રહેવા દેવાનું ઉચિત જાણી ચંદન ધીરા પગલે રસોડા તરફ ચાલ્યા ગયા. ઉજંબાની સ્તબ્ધતા ઓગળી ત્યારે એમના ભીતરમાં પડઘાતું હતું, તમે એમને કેદ નથી કર્યા, તમારા પ્રેમને કેદ કર્યો છે. એને મુક્ત કરો, એને મુક્ત કરો, એને મુક્ત કરો. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.